સમગ્ર ઉત્તર ભારત અત્યારે કુદરતી ડીપ ફ્રીઝમાં ફેરવાઈ ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। હાડ થીજવતી ઠંડીએ લોકોના જીવનને પ્રભાવિત કરી દીધું છે। તો રાજસ્થાન અને મધ્યપ્રદેશના શહેરોમાં તાપમાન ગગડીને 2 ડિગ્રી સુધી પહોંચી ગયું છે। તો બીજી તરફ ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસ અને ઠંડી જીવલેણ સાબિત થઈ રહી છે। કાશ્મીરમાં તાપમાન વધતા હવે એક નવી આફત એટલે કે હિમસ્ખલનનો ખતરો તોડાઈ રહ્યો છે। તો ક્યાં તૂટ્યો છે ઠંડીનો રેકોર્ડ અને ક્યાં છે રેડ એલર્ટ, જુઓ અમારા અહેવાલમાં। ઉત્તર ભારત ઠંડુગાર, રાજસ્થાનમાં તાપમાન 2.6 ડિગ્રી, એમપીના પંચમઢીમાં પારો 3.8 ડિગ્રી, યુપીમાં ઠંડીથી 3 લોકોના મોત, 50 જિલ્લામાં વિઝિબિલિટી 0, કાશ્મીરમાં હિમસ્ખલનની ચેતવણી, 15 જિલ્લામાં સ્કૂલો બંધ કરાઈ। ઉત્તરીય પવનો ફૂંકાતા રાજસ્થાન અને મધ્યપ્રદેશ ઠૂંઠવાયા છે। રાજસ્થાનના સિકર જિલ્લાનું ફતેપુર સૌથી ઠંડુગાર બન્યું છે, જ્યાં પારો ગગડીને સીધો 2.6 ડિગ્રીએ પહોંચી ગયો છે। શેખાવટીમાં તો ખેતરોમાં બરફની ચાદર છવાઈ ગઈ હોય તેમ પાક પર ઝાકળ થીજી ગઈ છે। આ તરફ મધ્યપ્રદેશના હિલ સ્ટેશન પંચમઢીમાં પણ સિઝનનું સૌથી નીચું 3.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હવામાન વિભાગની આગાહી મુજબ નવા વર્ષની શરૂઆત સુધી આ બંને રાજ્યોમાં કડકડતી ઠંડીનો પ્રકોપ યથાવત રહેશે। આગામી 2 દિવસ સુધી રાજસ્થાનના ચુરુ અને નાગૌરમાં કોલ્ડ વેવની ચેતવણી આપવામાં આવી છે। ઉત્તર પ્રદેશમાં ઠંડી કરતાં પણ વધારે મુસીબત ગાઢ ધુમ્મસે ઊભી કરી છે। લખનઉ અને પ્રયાગરાજ સહિત 50થી વધુ જિલ્લાઓમાં વિઝિબિલિટી 0 થઈ ગઈ છે, જેના કારણે વાહન વ્યવહારને માઠી અસર પહોંચી છે। દિલ્હીથી ભોપાલ અને ઇન્દોર જતી ટ્રેનો કલાકો મોડી ચાલી રહી છે। ગોરખપુરમાં સવારથી જ રસ્તાઓ પર કંઈ દેખાતું નથી। દુઃખદ સમાચાર એ છે કે યુપીમાં છેલ્લા 3 દિવસમાં ઠંડીને કારણે 3 લોકોના મોત નીપજ્યા છે। પ્રશાસને સાવચેતીના ભાગરૂપે 15 જિલ્લાઓમાં શાળાઓમાં રજા જાહેર કરી દીધી છે। જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા બાદ હવે વાદળછાયા વાતાવરણથી રાત્રિના તાપમાનમાં થોડો વધારો થયો છે, પરંતુ આ રાહત નથી પણ મુસીબત છે। તાપમાન વધવાથી પહાડો પર જામેલો બરફ સરકવાનો એટલે કે એવેલોન્ચનો ખતરો વધી ગયો છે। હવામાન વિભાગે ડોડા, ગાંદરબલ, કિશ્તવાડ અને રામબન સહિત 5 જિલ્લાઓમાં હિમસ્ખલનનું એલર્ટ જાહેર કર્યું છે। ખાસ કરીને 2800 મીટરથી વધુ ઊંચાઈવાળા વિસ્તારોમાં આગામી 24 કલાક અત્યંત જોખમી માનવામાં આવી રહ્યા છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ 28 ડિસેમ્બર સુધી ભારતમાં ધુમ્મસ અને ઠંડા પવનોનું જોર રહેશે, એટલે કે 2025નું વર્ષ વિદાય લેશે ત્યાં સુધી કાતિલ ઠંડીમાંથી લોકોને કોઈ રાહત મળે તેવી શક્યતા નથી। બ્યુરો રિપોર્ટ, TV13 ગુજરાતી।